નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય એસપીએનસીસી ભાગ 2 પ્રકરણ 5 કંપનીના સંચાલકો, જેને ડિરેક્ટર્સ ઓફ કંપની કહેવામાં આવે છે. આ વખતની બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી તમારે કેટલા ટોપિક નથી શીખવાના એ તમને કહી દઉં. એક 5.4, 5.5, ત્યારબાદ 5.7માં તમારે બીજો અને ત્રીજો ટોપિક પણ શીખવાનો નથી. હવે સૌપ્રથમ પહેલાં તો ડિરેક્ટર્સ એટલે શું એની થોડીક સમજૂતી મેળવી લઈએ. પ્રસ્તાવના: કંપની એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે. કંપની છે ને એક વિશાળ વ્યવસાયિક સંકુલ છે. કંપનીનો જન્મ કંપની ધારાની જોગવાઈ અન્વયે થાય છે. તમને ખ્યાલ છે કે કંપનીનો કાયદો 1956માં અમલમાં આવ્યો હતો. નવો કંપની ધારો 2013માં અમલમાં આવ્યો. એટલા માટે તેનું અસ્તિત્વ કૃત્રિમ છે. તે પોતાની મેળે કામ કરી શકતી નથી. કંપની વ્યવસ્થા સ્વરૂપમાં માલિકો અને શેરધારકોની સંખ્યા વિશાળ હોય છે, કારણ કે જે લોકોએ કંપનીના ઇક્વિટી શેર ખરીદ્યા હોય એ દરેક ઇક્વિટી શેરહોલ્ડર કંપનીના શું છે? માલિકો છે. તેઓ આખા દેશમાં ફેલાયેલા હોય. શેર ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે તેમાં સતત ફેરફાર થતા રહે છે. કંપનીનું કદ વિશાળ હોય છે. વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન, ગુણવત્તાયુક્ત વસ્તુનું ઉત્પાદન તથા વધતી જતી હરીફાઈને કારણે વિશિષ્ટ સંચાલકીય કુનેહની જરૂરિયાત ઊભી થઈ. અત્યારે તમે જુઓ, દરેક જગ્યાએ ટેકનોલોજીકલ યુગ થઈ ગયો. પ્લસ આજે ગ્રાહકોની દિવસે ને દિવસે માંગમાં પરિવર્તન આવતું જાય છે, અને માંગમાં આવતા પરિવર્તનને કારણે પ્લસ બજારમાં હરીફાઈને કારણે સારી વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે. એના માટે સંચાલકીય આવડતની જરૂરિયાત ઊભી થાય છે. કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ રીતે માલિકો દ્વારા કંપનીનું સંચાલન શક્ય નથી, કારણ કે દરેક વ્યક્તિ એ જેને કંપનીના શેર ખરીદ્યા હોય દરેક દેશના અલગ અલગ વ્યક્તિ હોય, તો બધાય કંપનીનું સંચાલન કરી શકતા નથી. વહીવટ કરવા માટે પ્રતિનિધિઓની નિયુક્તિ કરવામાં આવે છે. નિયુક્તિ એટલે નિમણૂક કરવામાં આવે છે. કંપનીનું કામકાજ આ પ્રતિનિધિઓનો સમૂહ કરે છે, જેને સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય. યોગ્ય રીતે વહીવટ કરવા માટે કંપની ધારાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપની અસ્તિત્વમાં આવ્યા બાદ 30 દિવસમાં સંચાલક મંડળની પ્રથમ સભા બોલાવવામાં આવે છે. યાદ રાખજો, વિકલ્પમાં પૂછાશે. કંપનીનું અસ્તિત્વ આવે એટલે પ્રથમ સભા 30 દિવસમાં બોલાવવામાં આવે છે. દરેક વર્ષમાં બોર્ડની ઓછામાં ઓછી 4 સભાઓ યોજવી જોઈએ. આખા વર્ષની અંદર સંચાલક મંડળની 4 સભાઓ, ડિરેક્ટરોની 4 સભાઓ યોજવી જોઈએ. સંચાલકો વ્યક્તિગત રીતે આવી સભામાં ભાગ લેવા જોઈએ. જો કોઈ કારણોસર વ્યક્તિગત રીતે ભાગ ન લઈ શકે તો નવા કાયદા અનુસાર વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ સભામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી છે. તમને ખ્યાલ છે કે હવે તો ટેકનોલોજીનો એટલો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે કે કદાચ અલગ અલગ સંચાલકો અલગ અલગ જગ્યાએ બીજી અન્ય કંપનીમાં પણ કામ કરતા. આગળ હું તમને સમજાવીશ કે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર સંચાલક તરીકે કામગીરી કરી શકે છે. તો આવા સંજોગોમાં જો આવી મિટિંગોનું, યોજનાઓનું આયોજન કરવું હોય ને એ વ્યક્તિ હાજર ન હોય તો વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ મિટિંગોનું આયોજન કરી શકાય છે. કંપની ધારા 2013 અનુસાર સભા માટે ઓછામાં ઓછી 1/3 અથવા ઓછામાં ઓછા 2 સંચાલકો, 2માંથી જે વધારે હોય તે સભામાં હાજર રહેવા જોઈએ. નવા કંપની ધારા મુજબ કંપનીમાં ઓછામાં ઓછા 1 ડિરેક્ટર પાછલા વર્ષમાં ભારતમાં ઓછામાં ઓછા 180 દિવસ માટે વસવાટ કરેલો હોવો જોઈએ. એટલે ડિરેક્ટરની જ્યારે સભાઓ બોલાવવામાં આવે છે ત્યારે જેટલા ડિરેક્ટર હોય એમાંથી ઓછામાં ઓછો 1 ડિરેક્ટર, એટલે 1 કે 1થી વધારે હોય તો ચાલે, જેને 180 દિવસ ભારતમાં વસવાટ કરેલો હોવો જોઈએ. કોઈપણ સંસ્થાના અસ્તિત્વ માટે 2 મહત્ત્વની બાબતો છે. પેલું છે માલિકી અને બીજું છે સંચાલન. આ 2 જો અસ્તિત્વ સારા હશે તો કોઈ પણ કંપની સારી એવી કમાણી કરી શકશે. કંપની સ્વરૂપમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરનારાઓ માલિક છે, જે પોતે કરેલા રોકાણોનું રકમનું જોખમ ઉઠાવે છે. કારણ કે જે લોકો ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું છે એ કંપનીના સાચા માલિકો છે, કારણ કે ખરેખર જોખમ ઇક્વિટી શેરહોલ્ડર ઉપાડે છે. એટલા માટે કંપનીનું સંચાલન કરતાં ઉદ્ભવતા પરિણામો, નફો કે નુકસાન માલિકોના ફાળે જાય છે.
હવે એના કારણે કંપની જે કાંઈ નફો કરે નુકસાન કરે એ બધું માલિકાને ભોગવવું પડે છે. કંપની સારું સંચાલન કરશે તો નામ પ્રતિષ્ઠા અને નફા પર લઈ જાય છે, જ્યારે અણઘડ વહીવટ ખોટને આમંત્રણ આપે છે. સારો સંચાલક હશે તો કંપનીને સારી નામાંકિત નામના પ્રાપ્ત કરાવશે, સારો નફો કરાવશે. પણ સંચાલન કરનાર અણઘડ હશે, જેને બધી બાબતોનો ખ્યાલ નહીં હોય, તો તેથી વર્તમાન સમયમાં ઘણી બધી કંપની સંચાલકો જે તે કંપનીમાં શેરધારકો સ્વરૂપો માલિકી ધરાવે છે અને યોગ્ય સંચાલકીય નીતિ તથા કાબિલિયતભરી વહીવટી કુશળતાથી કંપનીને સફળતાની ટોચ ઉપર પહોંચાડે છે. અને આના કારણે જ કંપનીને સારો એવો નફો કરી શકે. અને એ સંચાલકોની નીતિ, એની કાબિલિયતતા અને આ બધી બાબતો ઉપર આધાર રાખે છે. ભારતમાં કંપની સ્વરૂપના સંચાલન જુદા જુદા સમયે ફેરફાર થતા રહ્યા છે. વર્તમાન કંપની ધારા પ્રમાણે સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે કંપનીનું સંચાલન થાય છે અને સંચાલક મંડળને મદદ કરવા માટે મેનેજિંગ ડિરેક્ટરની પણ નિમણૂક કરવામાં આવે છે. તો સૌપ્રથમ પહેલાં આપણે સંચાલક અને સંચાલક મંડળની બાબતો જોઈ લઈએ.